સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ચૂંટણીમાં ટિકિટ કપાયા બાદ શૈલેષ જાનીની પોસ્ટ સામે આવી છે। શૈલેષ જાનીએ ફેસબુક પર વૈધાનિક પોસ્ટ કરી ચૂંટણી બાદ શૈલેષ જાનીનું સૂચક નિવેદન વાયરલ થયું છે। ત્યારે માણસોને વિકલ્પ મળતા જૂનામાં ખામીઓ જોવા લાગે છે તેવી પોસ્ટ કરી છે શૈલેષ જાનીએ, જ્યાં અંતિમ ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ નેહલ શુક્લાને આપવામાં આવી હતી। ત્યારે મહાનગરપાલિકાના સેક્રેટરી પદે બદલાવ વચ્ચે જે પોસ્ટને જોડીને ચર્ચા તેજ બની છે। ત્યારે શિક્ષણ સમિતિ ચેરમેન તરીકે જાનીના નામની ચર્ચા ચાલુ છે। તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના માંજલપુર મામલતદાર કચેરીમાં અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમયસર સ્ટાફ ન આવતા અરજદારો અટવાયા હતા, હોબાળો કરવામાં આવ્યો। ત્યારે ગરમીમાં જનસેવા કેન્દ્રમાં એક યુવતી બેભાન થઈ ઢળી પડી હતી, જે સરકારી સર્વર છે એ ઠપ થતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ત્યારે 3 દિવસથી અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે। કચેરી વ્યવસ્થાપન ઉપર સવાલ ઉભા થયા છે। ત્યાં આગળ જોયું તો આગળ લોક હતા, ઉપર પહેલા માળે જોયું, પહેલા માળે એસી ચાલુ હતા। તો આ શું થઈ રહ્યું છે? કોઈ એ જ નથી, કોઈ સાહેબ નહીં, કોઈ નહીં, અને એસી ચાલુ હતા। એ કયા કારણે ચાલુ રહી ગયા? લાઇટો ચાલુ દેખાઈ। એટલે મેં એમ કહેવા જવું સરકારને કે સરકાર પબ્લિકને કહેવા જાય છે, પણ પબ્લિક શું કરવાની? જે સાહેબો છે, જે ખુરશીઓ પર બેઠા છે, એ લોકો ધ્યાન નથી આપતા, તો શું કરવાનું એમને? કોઈ કર્મચારી હાજર છે નહીં। આ એમનું બધું અંધેર ખાતું જ ચાલે છે ટોટલી, અને કોઈ સરખો જવાબ આપતું નથી, બરાબર। હવે મારે સરકારને એ જ રિક્વેસ્ટ કરવી છે કે આ શું ચાલી રહ્યું છે તમારા રાજ્યમાં? ભાજપ સરકારના રાજ્યમાં શું ચાલી રહ્યું છે કે આ જ રીતે ચાલશે? લોકો રજાઓ પાડશે, એમનો રોજ બગાડશે। આજે વડીલો ઊભા છે લાઈનની અંદર, બરાબર, હવે એમનાથી ઊભું નથી રહેવાતું, અને એમને 3-4 દિવસ સુધી ધક્કા ખવડાવે છે એક ડોક્યુમેન્ટ માટે। અહીંયા લાલિયાવાડી ચાલે છે। ગયા વખતે મેં બી આવ્યો તો જાતિના દાખલા માટે અને આવકના દાખલા માટે સવારથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મારે રહેવું પડ્યું, ભૂખે અંદર છે, અને કોઈ અહીંયા કોઈ કામ વ્યવસ્થિત થતું જ નથી અને કોઈ ધ્યાનમાં લેતું બી નથી।